तो जय जवान जय किसान मित्रों, આપણે આ એ માટે એક વિડીયો બનાવીએ કે ઓબાની અંદર મોર આવી ગયો બરાબર। મોર આવ્યા પછી જો તમારે ઓબાની કેરી ના પડવા દેવી હોય તો તમારે એના માટે એક જ ઉપાય છે કે જો લીંબોળીનું તેલ આવે, લીંબોળી એટલે આખી ભારત સીઝનનું એક પંપ બનાવી દેવાનો, એક ઢાંકણું, એક પંપમાં એક ઢાંકણું નાખી દેવાનું બરાબર। અને આવી રીતનું ખોંભળું બરાબરનું પાઈ દેવાનું। પાયા પછી તમારે એક ફુવારો મારી દેવાનો। જુઓ તેમ એક ફુવારો મારી દેવાનો। બસ આવી રીતનું એક ફુવારો મારશો એટલે તમારે ઓબાની કેરી એકથી ભોય નહીં પડે, એની ગેરંટી આપણી। બધા ઓબા આપણે વાયેલા હી એ જ ટાઈપની ખેતી કરીએ આપણે। તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કરતો મિત્રો। બધા ઓબાની આપણે એ જ ટાઈપના કરીએ, એટલે કે ઓબાની કેરી પીળી થાય તો ભોય ના પડે, તમે પીળી થાય જ નહીં। બધા ઓબાની કેરીઓ જુઓ, તમે જોઈ શકો, મેં બધા ઓબાને એ જ ટાઈપનું કર્યું। પીળી ના થાય, તમારે મોર આવતા જ તમારે કેરીને એકદમ સમસ્યા સારી રીતે મળી રહેશે। આમાં હજી કેરી બેઠી નહીં, પણ કેરી બેસે એટલે હું બીજો વિડીયો નાખીશ તો તમે જોઈ લેજો બરાબર મિત્રો। થેન્ક યુ।